નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાનું જ રડાવે, કોઈ પોતાનું દુખી કરે ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે. ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, આજે સમય એવો આવી ગયો છે સાહેબ કે આપણા પોતાના પણ ખરાબ સમયમાં આપણો સાથ છોડી દે છે. નંબર 2, યાદ રાખજો મિત્રો કે આજે પણ લોકો સારા વિચારોને નહીં પરંતુ સારા ચહેરાને પસંદ કરે છે. નંબર 3, જે માણસને સૌથી વધુ ખાસ સમજીએ એ જ માણસ સૌથી વધારે દુઃખ પણ આપતા હોય છે. નંબર 4, આજકાલ પોતાના જ પોતાનાઓને પાડવા માટે કાવતરા કરે છે. પોતાના જ પોતાનાઓની ઈર્ષ્યા કરે છે. નંબર 5, જે લોકો પર હદથી પણ વધારે વિશ્વાસ મૂકીએ એ જ લોકો વિશ્વાસને તોડી દે છે. નંબર 6, સુખમાં તો સૌ સાથ આપે છે પરંતુ દુઃખમાં કોઈ નજીક પણ નથી આવતું. આજકાલ લોકો પોતાની ખુશી માટે બીજા લોકોની ખુશી પણ છીનવી લેતા હોય છે. ઉપરથી જોવાથી તો બધા જ લોકો સારા જ લાગે છે, પરંતુ અંદરથી કેવા છે એ તો તેમની સાથે રહેવાથી જ ખબર પડે છે. જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે અમુક સમયે પોતાને બદલવાની જગ્યાએ પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરીએ છીએ. માણસ ભલે કેટલોય પણ અમીર થઈ જાય, પરંતુ તે તકલીફોને વેચી નથી શકતો અને શાંતિને ખરીદી નથી શકતો. યાદ રાખજો દોસ્તો કે આજકાલના મતલબી લોકોને તમે સંતોષ કરતાં કરતાં તમારી આખી જિંદગી વહી જશે, પરંતુ ક્યારેય તમે એમને સંતોષ નહીં કરી શકો. એ યાદ રાખજો. કઠિન સમયમાં સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ બહાનું શોધે છે. સમય આવતા જ ખબર પડી જશે કે લોકો તમારા માટે શું હતા અને તમે એમને શું સમજતા હતા. જેમણે ખરાબ સમય જોયો હોય તે બીજાનું ખરાબ કરવાનું તો દૂર, પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા. સારા દિવસો તમારા સુધી ચાલીને નથી આવતા, પરંતુ તમારે એ દિવસો સુધી ચાલીને જવું પડે છે. કોઈકે ખૂબ જ સરસ કહ્યું છે કે જેમનું દિલ મોટું અને સાચું હોય છે એમને દર્દ પણ એટલું જ મોટું મળતું હોય છે. લોકો એ તો જાણે છે કે બીજા લોકો આવા છે તેવા છે, પરંતુ એ નથી જાણતા કે પોતે કેવા છે. 1 મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં અને આખી જિંદગી નીકળી જાય છે સંબંધોને બનાવવામાં. સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. બુદ્ધિમાન વ્યક્તિની ઓળખ એ હોય છે કે તે ક્યારેય અભિમાન કે અહંકાર નથી કરતા. નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે તેને આગળ વધતા કોઈ નથી રોકી શકતું. મેં પૂછ્યું જિંદગીને એમ કે તું આટલી કઠિન કેમ છે
જિંદગીએ કહ્યું કે આસાનીથી મળવાવાળી ચીજની લોકો ક્યાંક કદર કરે છે. કોઈ માણસની વર્તમાનની પરિસ્થિતિ જોઈને તેના ભવિષ્યની મજાક ક્યારેય પણ ના ઉડાવવી જોઈએ દોસ્તો. જે દરવાજા પર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો. ભલે થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો. કારણ કે સમયની સાથે લોકો તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો તો બધા જ આપણા હોય છે, અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે. ખોટી દિશામાં આગળ વધી રહી ભીડથી તો સારું છે કે તમે એકલા જ સાચી દિશામાં ચાલતા શીખી જાઓ. જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા. આજકાલ લોકો બ્લડ પ્રેશર વધારે છે. કુદરત સારામાં સારી વ્યક્તિને પણ થોડો ખરાબ સમય જરૂર બતાવે છે. આપણને દુઃખી કરવા માટે નહીં, પરંતુ પોતાનો અને પોતાનાઓનો પરિચય કરાવવા માટે. જિંદગીમાં કોઈ દિવસ પોતાની આવડત પર અભિમાન ના કરવું સાહેબ. કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જાય છે. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મો કરે છે એવું જ એનું જીવન પણ હોય છે. જે માણસને સાચું બોલવાની આદત હોય છે, આજકાલના લોકો એ માણસને જ ખોટો સમજતા હોય છે. જે લોકો દર્દને સમજે છે એ લોકો ક્યારેય દર્દનું કારણ નથી બનતા. કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર, કારણ કે આ લોકોએ અંદરથી દિલને જ કાઢી નાખ્યું છે. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, જરૂરતની હોય છે. જો જરૂરત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના થતી હોય. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે. એ ક્યારેય ના ભૂલતા. આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ, અહીં જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડે છે. ભરોસામાં એટલા આંધળા પણ ના બનો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ જરૂર નથી. ખોટું ક્યારેય ના લગાડશો જ્યારે કોઈ માણસ તમને ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાના બદલાઈ જાય છે ત્યારે થાય છે. જિંદગીમાં કંઈક કરવું છે તો કંઈક શરૂઆત કરવી પડશે. વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે. સમય જો એક જેવો રહે તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે? એટલા માટે સમય સારો અને ખરાબ બંને આવવો જરૂરી છે. મુશ્કેલીઓનો સામનો કર્યા વિના આપણને સુખ પણ પ્રાપ્ત થતું નથી. એટલા માટે નિડર બનીને મુશ્કેલીઓનો સામનો કરતા શીખી જાઓ. દરેક કોઈને તમારા દિલમાં એટલી જગ્યા આપો જેટલી એ તમને આપે છે. નહીતર પછી કાં તો તમે રડશો અથવા તો એ વ્યક્તિ તમને રોવડાવશે. ક્યારેક ક્યારેક કેટલાક લોકો એ અહેસાસ કરાવી દે છે કે તમે પણ ખાસ નથી એમની જિંદગીમાં એટલા બધા.
માણસના સારા કામ પર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય તો મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે લોકોની વાતોમાં આવીને તૂટી જાય. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.